સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગામ કે શહેરના વિકાસ માટે ઘણા પ્રયાસો કરતા હોય છે ને એવામાં કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, જેના થકી લોકોની સુખાકારીમાં વધારો થાય। ત્યારે નવસારીના બિલીમોરા શહેરની વાત કંઈક અલગ જ છે। બિલીમોરા શહેરમાં 3 મોટા તળાવો પણ છે, છતાં ઉનાળામાં બિલીમોરા વાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે। કોઈપણ શહેરની પાયાની જરૂરિયાત રસ્તા, પાણી અને ડ્રેનેજ હોય છે, જેમાં પણ શહેરીજનોને પીવાનું મીઠું પાણી મળી રહે એ માટે સરકારો કરોડો રૂપિયા ખર્ચતી હોય છે। પરંતુ નવસારીની બિલીમોરા નગરપાલિકામાં વર્ષોથી એકહથ્થું શાસન હોવા છતાં પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થિત અને સુચારુ યોજના બનાવી શક્ય નથી। હાલ પરિસ્થિતિ એ જ છે કે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને પાણીની તકલીફ તો પડે જ છે। કોઈ વખત 2-3 દિવસ એકી સાથે પાણી નથી આવતું અને પાલિકાનું તંત્ર પણ એવું છે કે એ લોકો જાણ પણ નથી કરતા કે ભાઈ આજે પાણી નથી આવવાનું। કોઈ પ્રોબ્લેમ ઊભા થયા હોય કે ક્યાં તો લાઈન તૂટી હોય આ તે તો પણ એ લોકો જાણ કરતા નથી। શહેરના સોમનાથ તળાવ, જ્યુબિલી તળાવ અને ધોબી તળાવની સુંદરતા વધારવા માટે અંદાજે 7 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે, પણ તળાવોમાં 12 માસ પાણી રહે એવી કોઈ યોજના બનાવી નથી। ઉનાળો આવતા કાવેરી નદીમાં નહિવત પાણી રહી જાય છે। શહેરના 3 તળાવો સુકાઈ જાય છે, જેને કારણે એપ્રિલના અંત અને મે મહિનામાં લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે। કે આયોજન વગર આ તળાવો ખાલી રહ્યા છે અને નદીઓમાં પણ પાણી ઓછું થવા લાગ્યું એવું અમને લાગી રહ્યું છે। જે ડેમ બનાવવો જોઈએ એ ડેમ બી નગરપાલિકાએ આ વખતે બનાવ્યો નથી અને ઉનાળાની અંદર પાણીની તંગી વર્તાશે। બિલીમોરા નગરપાલિકાએ લાંબા સમયથી શહેરમાં યોગ્ય પાણી યોજના ન બની હોવાનો છૂપો સ્વીકાર કર્યો છે। બીજી તરફ શહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી મળે છે અને દેવધા ડેમમાંથી પર્યાપ્ત પાણી મળી રહેતું હોવા સાથે વાઘરેજ ડેમ આવવાથી શહેરની પાણીની સમસ્યાનું સમાધાન થશે તેવી આશા નગરપાલિકાને છે। ઘણા વર્ષોથી પાણી ઉનાળામાં સુકાતું હોય છે, પણ બિલીમોરા નગરપાલિકા અત્યારે કાવેરી નદીનું પાણી તળાવમાં પાડવા જઈ રહી છે। 100 મીટરની નવી લાઈન નાખી છે, પણ 80 મીટર નંખાઈ ગઈ છે અને 20 મીટર જ બાકી છે અને મશીનરી જે રીતે આવી જાય એ રીતે આપણે તળાવમાં પાણી લાવીશું। બિલીમોરા શહેરની સરહદો વિસ્તારવાની સરકારની યોજના છે, ત્યારે ભવિષ્યમાં શહેરને વધુ પાણીની જરૂર પડશે, પરંતુ આ સમયે પણ તંત્ર આ કામગીરીને લઈને કેટલું સજ્જ છે તે જોવું રહ્યું। શું સ્થાનિકોની મુશ્કેલી તંત્રની આંખ ઉઘાડશે? એક ટાઈમ પૂરતું પણ પાણી અહીંયા નથી આવતું, કારણ કે જે 3 તળાવો છે 3 તળાવો પર બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ જે જળ સંચય કરવું જોઈએ તે માટેની કોઈ યોજના લાવવામાં નથી આવી, જેના કારણે ઉનાળા દરમિયાન અહીંના જે તળાવો છે તે સુકાઈ જાય છે। જે બિલીમોરા નગરપાલિકાના સત્તાધીશો પર આશા રાખી રહ્યા છે કે તેઓ કોઈ યોગ્ય યોજના લાવી અને શહેરના જે તળાવો છે તે ભરીને શહેરની જે પાણીની સમસ્યા છે તેનાથી સ્થાનિકોને છુટકારો અપાવે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, નવસારી।